શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે ભવ્ય રંગોત્સવ સાથે ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે ઉત્સવ પ્રિયા માનવાહા. એ સૂક્તિને અનુસાર આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક એવા તહેવારો ઉજવાય છે. એ પૈકી ધૂળેટીનો આ પવિત્ર તહેવાર પણ આજે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આંગણે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો. જેમાં રૂપાળા ઘનશ્યામ મહારાજ પાસે ખજૂર ધાણીનો પ્રસાદ તેમજ સર્વે વિદ્યાર્થી મિત્રોને પણ આ પ્રસાદ વહેંચવામાં આવ્યો. તેમજ સાથોસાથ અહીંયા વિદ્યાર્થીઓને પૂજ્ય ગુરુજી તેમજ સંતો દ્વારા ખૂબ જ ભાવથી આ રંગોત્સવનો લાભ પણ આપવામાં આવ્યો છે. અને વળી સર્વે સજ્જનોને જણાવવાનું કે આ આપણો ધૂળેટીનો તહેવાર એટલે સત્ય અને અસત્ય વચ્ચેનો એક સંવાદ છે, જેમાં સત્યનો વિજય થાય છે અને અસત્યનો પરાજય થાય છે. જેમાં આપણે જોઈએ કે પ્રહલાદજી જેવા એક ભગવાનના ભક્ત, જેના જીવનમાં એક ભગવાનની ભક્તિ, શ્રદ્ધા અને નિષ્ઠાનું આપણે દર્શન થાય છે કે ગમે એવા સંઘર્ષો આવે તેમ છતાંય પણ પ્રહલાદજીનો આપણે જોઈએ છીએ કે એમાં વિજય થાય છે. અને હિરણ્યકશિપુએ પોતાને મોતથી બચવા માટે અનેક ઉપાયો કર્યા, તેમ છતાંય પ્રહલાદજીની ભક્તિને વશ થઈને ભગવાન નરસિંહ પ્રગટ થઈ અને હિરણ્યકશિપુનો નાશ કર્યો. જે આપણને દર્શાવે છે કે જીવનમાં સત્ય, નિષ્ઠા, ભક્તિ ને સદાય સાથે રાખી અને જો જીવનમાં આપણે સાથે રહીએ તો ચોક્કસ ભગવાન આપણને મદદરૂપ થાય છે. એ ન્યાય આ ધૂળેટી ઉત્સવમાં પણ પ્રહલાદજીનો વિજય થતાં અનેક એવા ભક્તો આનંદ ઉત્સવ મનાવે છે. એ ન્યાયે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આંગણે પણ ખૂબ જ ધામધૂમપૂર્વક આ ફાગણ સુદ પૂનમ હોળી ધૂળેટીનો ઉત્સવ ખૂબ ધામધૂમ ઉજવાયો. જેમાં અનેક વિદ્યાર્થીઓ ભક્તોએ લાભાન્વિત થઈ અને જીવનમાં એક અનેરો લાભ પ્રાપ્ત કર્યો છે. એ સાથે સૌ સજ્જનોને ભાવથી જય ભારત, જય હિન્દ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ ભગત. આ ગુરુકુળ પરિવાર સાથે હું જોડાયેલો છું. વર્ષોથી આ ગુરુકુળમાં ઉજવાતા શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને દરેક ઉત્સવોના અમે સાક્ષી બન્યા છીએ. આપણી વૈદિક સનાતનીય હિન્દુ પરંપરામાં અનેક ઉત્સવોનું મહત્ત્વ છે, જે પૈકી આ ધૂળેટીનો ઉત્સવ. આજના દિવસે આ ઉત્સવમાં આ ગુરુકુળ પરિસરમાં સવારમાં રૂપાળા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં અહીંયા વિદ્યાભ્યાસ કરી રહેલા 1000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અને ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો, ભાઈઓ બહેનો સૌ આ ઉત્સવનો લાભ લેવા માટે આવ્યા છે. એ દરેકને આ સંસ્થાના સંસ્થાપક અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી દ્વારા આ ઉત્સવની સાચી માહિતી, આ ઉત્સવનું સાચું મૂલ્ય અને આપણી સનાતનીય વૈદિક પરંપરાનું સાચું મૂલ્ય અને ગરિમા સમજાવવામાં આવી. ત્યારબાદ ખૂબ ધામધૂમથી ભવ્યતાપૂર્વક અહીંયા કેસુડાના અને પ્રાકૃતિક રંગોથી રંગોત્સવ કરવામાં આવ્યો, જેનો મારા જેવા ઘણા બધા ભાઈઓ બહેનો ભક્તજનોએ ખૂબ ઉત્સાહ અને ઉમળકાભેર લાભ લીધો છે. અમે સૌ આજના દિવસે અમારા વહાલા ગુરુજી અને સંતોના હાથે રંગે રમી અને ધન્ય થયા છીએ. અમારા સૌ માટે આજનો આ ધૂળેટીનો ઉત્સવ એ અવિસ્મરણીય બની રહેશે, ઐતિહાસિક બની રહેશે અને અમારા માનસ પટલ ઉપર કાયમને માટે આ ઉત્સવ છવાયેલો રહેશે. અમે સૌ કોઈ ધન્ય થયા છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.